ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ઉત્તરાયણના કાતિલ દોરાથી ઘણા લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે છેલ્લા 7 વર્ષથી વિનામૂલ્યે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને શ્રી મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અંકિત ગાંધી તથા મીનાક્ષીબેન ગાંધી દ્વારા ઓલપાડ સરોલી સાંઈબાબા મંદિર પાસે ફ્રીમાં સેફટી મોપેડ ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઓલપાડના પીઆઈ ચેતન આર જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આ કાર્યક્રમમાં કિરણભાઈ પટેલ, યશભાઈ ઓઝા, પરિમલભાઈ મોદી, યોગેશભાઈ પટેલ તેમજ ઓલપાડ જિલ્લાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા। ઓલપાડના પીઆઈ દ્વારા રસ્તામાંથી પસાર થતા લોકોના મોપેડ ઉપર સેફટી મોપેડ ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તેમજ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવું કે હેલ્મેટ પહેરવા, સ્પીડ લિમિટમાં રાખવા સમજાવવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ફ્રીમાં મોપેડ ગાર્ડ લગાવી આ સેવાનો લાભ લીધો હતો। હું ઓલપાડ પીઆઈ સી આર જાદવ છું। આજરોજ આ મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અહીં પધારેલ મહાનુભાવો તથા મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી અંકિતભાઈ તેઓએ આજરોજ આ જે 2 વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવવાનું જે કાર્યક્રમનું આયોજન કરેલ છે ફ્રીમાં મફતમાં આ તમામ લોકોને જીવ બચાવવા માટે, તો આ સેફટી ગાર્ડના લાગવાથી કેટલાય લોકોના જીવન બચી શકશે। જે ચાઇનીઝ દોરા અથવા પતંગ દોરા જે છે તેનાથી કોઈના ગળા કાપાતા અટકાશે। તેથી આ મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જે ફ્રીમાં સેફટી મોપેડ ગાર્ડનું જે લગાવવાનું જે કાર્યક્રમનું આયોજન કરેલ છે તે ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી છે। હું તેઓને સૌને હું અભિનંદન પાઠવું છું। અને ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તો લોકોને એને શું મેસેજ આપશો? સુરતના લોકોને તમામને મેસેજ એ જ આપીશું કે સરકારના જેટલા પણ કાયદા જે છે એ તમામનું પાલન કરી ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુકન આ બધું જે છે એ વાપરે નહીં અને પોતાના તમામ તહેવારો હર્ષોલ્લાસથી કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે રીતે હર્ષોલ્લાસથી એકબીજા ભાઈચારાથી મનાવે।